हरिमंगल करियो महांतकरण को काम जाते मिले समाज सब पावे निज पगला बहुविधि मिथ्या गणति मलिन थया निज भाव अभाव थताई सहज रूप दर्शन आत्म रूप श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે અન્ય મત નિરાકરણ એના અંતર્ગત પેજ નંબર કયું છે એમાં આપણે અહીંયા સાંખ્ય મત નિરાકરણ એનો જે બીજો પોર્શન છે 127 પેજ ઉપર ત્યાંથી આપણે પ્રારંભ કરીશું. એમાં મોક્ષ માર્ગ અને મોક્ષ સંબંધી સાંખ્યમતીઓનો શું મત છે, એમાં એ સંબંધી એમનું શું માન્યતા છે એની ચર્ચા આવી છે. અને એ મૂળ સ્વરૂપથી મુખ્ય સ્વરૂપથી વિપરીત છે એવી સિદ્ધિ અહીંયા પંડિતજી કરી છે. એના પહેલા એમને સાંખ્ય મતમાં જે 25 તત્વ ગણાવ્યા હતા એની ચર્ચા ખૂબ કરી ગયા વ્યાખ્યાનમાં. એમાં 3 તો ગુણ કહે છે, તામસ, પછી શું તો બીજું રાજસ અને સત્વ. એ 3 પ્રકાર એકચ્યુઅલી એ તો વિકૃતિ છે પણ એને ગુણ કહે છે. એમાંથી જ્ઞાન અર્થાત બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને એ પ્રકૃતિ છે. અને બુદ્ધિમાંથી અહંકાર પેદા થાય છે અને અહંકારની 16 માત્રાઓ ગણાવી. એમાં 5 તો જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય એટલે કે જેના દ્વારા જે શરીરના અંગો દ્વારા જીવ કાર્ય કરે છે કર્મેન્દ્રિય. પછી સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ અને એક મન અને સ્પર્શ આદિ ગુણો દ્વારા આકાશ જળ વાયુ આદિની રચના. એમ 24 અને એક આત્મા પુરુષ. એમ 25 તત્વ ગણાવ્યા. અને 25 તત્વ જે ગણાવ્યા એ મિથ્યા છે એની સિદ્ધિ પંડિતજી કરી કે જે તું ગુણ કહે છે તો દોષ છે અને એમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ કહે છે. તો જ્ઞાન તો જે જ્ઞાનધારી દ્રવ્ય હોય એમાંથી જ્ઞાન આવે. અહંકાર એમાં રાજસાદી ગુણમાંથી જ્ઞાન કેવી રીતે આવે? અને વળી પાછું જ્ઞાન હોય તો જ્ઞાન તો અહંકારને મટાડે. જ્ઞાન તો સાક્ષી ભાવ રૂપે હોય છે. તો એ જ્ઞાનમાંથી અહંકાર પેદા ક્યાંથી થાય? એમ ઘણી બધી ત્યાં તર્ક લોજિક આપીને પંડિતજી એ બધું મિથ્યા છે એમ કહ્યું. અને એના પછી આજે પ્રારંભ કરીએ છીએ મોક્ષ માર્ગ અને મોક્ષ સંબંધીની જે જૂઠી કલ્પનાઓ છે પેજ નંબર 127 ઉપર એનો આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ થઈ ચૂક્યો છે, એમાં ફરીથી વાંચીએ. વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષ માર્ગ કહે છે. 25 તત્વમાં એક પુરુષ કહ્યું હતું. પુરુષ સંબંધી બી સ્પષ્ટતા નથી. આપણે એના ઉપરના પેરેગ્રાફમાં વાંચ્યું હતું. પુરુષ એટલે આત્મા થાય. તો પુરુષ વિશે એમને પૂછ્યું કે ભાઈ પુરુષ કોણ છે? તો કહે કે એનું સ્વરૂપ તો અવક્તવ્ય છે, એનું સ્વરૂપ કહી જ ના શકાય. ખ્યાલ આવ્યો? તો પછી એનું સ્વરૂપ કહી જ ના શકાય તો કેવી રીતે પુરુષ વિશે આપણે માનવું? ખ્યાલ આવ્યો? આપણે ત્યાં કથનચિત વક્તવ્ય, કથનચિત અવિક્તવ્ય, બધા જ ગુણો એક સાથે ન કહી શકાય એ રીતે તો અવક્તવ્ય. પણ કઈ ના કહી શકાય એવું નથી. ચેતન સ્વરૂપ છે,
અને વાસ્તવમાં દેહથી ભિન્ન છે, તો બધું આત્માનું સ્વરૂપ આપણે કહી પણ શકીએ છીએ અને અનુભવ પણ કરી શકીએ છીએ. તો એ રીતે આપણે ત્યાં તો છે, ત્યાં તો કહે છે કે ભાઈ અમે એના વિશે કંઈ કહી જ ના શકીએ. તો એવું તત્વ છે અદૃશ્ય કે એના વિશે કોઈ કહી જ ના શકે, બસ માની લેવાનું, હે ને? એ રીતે અહીંયા કહે છે. તો તરત એમ કહે છે કે પછી એને સમજવું કઈ રીતે, કેવો છે, ક્યાં છે, કેવી રીતે કરતા હતા હશે તે બતાવો. અંતમાં એમ કહી દે છે પેરેગ્રાફમાં કે તું જે પણ કોઈ બતાવીશ એ બધા જ વિચાર કરવામાં આવે તો એ અન્યથા ભાષિત થશે. આગળ થઈ પણ ગયું છે કે અદ્વૈત બ્રહ્મ સર્વવ્યાપી છે, અને સર્વનો કહ્યું છે ને, સર્વવ્યાપી કહીને સર્વનો કરતા છે. તો એમાં ઘણી બધા ત્યાં લોજિક આપ્યા હતા કે કેવી રીતે સર્વમાં વ્યાપે, કેવી રીતે સર્વનું કરે. તો ન એને હરતા કરતા સંબંધી સ્પષ્ટતા છે કે ન એના કોઈ સ્વરૂપ વિશે સ્પષ્ટતા છે. જળ છે કે ચેતન છે, સામાંથી બને છે, અનાદિ અનંત છે કે શું છે, કોઈ પ્રકારે એ લોકો એ જે 25મું તત્વ છે એના વિશે કહી શકતા નથી. હવે છતાં બી એમને આ 25 તત્વ સંબંધી દ્વારા એ જ્ઞાનને સમ્યક કરવું અને એ બધું એ લોકોનું વર્ણન જે આવે છે બધું મિથ્યા છે. તો હવે એ પુરુષ અને પ્રકૃતિ, 24 તો પ્રકૃતિ અને 25મું પુરુષ. મોક્ષ માર્ગમાં કેવી રીતે વિજ્ઞાન કરાવે છે જુઓ. વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષ માર્ગ કહે છે. એ જે 24 પ્રકારની પ્રકૃતિ છે એનાથી ભગવાન આત્મા અથવા જ્ઞાયની જો એ લોકો જે માને છે એનાથી ભિન્ન જાણવાનું નામ મોક્ષ માર્ગ કહે છે. તો પહેલા તો કે તું મોક્ષ માર્ગની વાત કરે છે, પણ તું જે પ્રકૃતિ કહે છે અને તું જે રીતે પ્રકૃતિના નામ ગણાવે છે અને જે રીતે તું પ્રકૃતિની પરિભાષા કરી અને પુરુષનું સ્વરૂપ જે તે રીતે કહ્યું વક્તવ્ય રૂપ, એવી તો કોઈ ચીજ જ નથી. કોઈ બી ચીજ હોય તો વેદ જ્ઞાન કરે ને. તારા શબ્દો કોઈ વાર મળતા આવે છે, જે પુરુષ કહે તો અમારે ત્યાં બી આત્માને પુરુષ કહે છે, પણ તું જે રીતે પુરુષનું વર્ણન કરે છે અને તું જે રીતે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું વર્ણન કરે છે અને સ્વરૂપ બતાવે છે, એવી તો કોઈ વસ્તુ છે જ નહીં. તો બધી વેદ જ્ઞાનની વાત ક્યાં આવી? તો પછી મોક્ષ માર્ગની વાત ક્યાં આવી? વાત અહીંયાથી ઉડાવી દે છે, છતાં બી આગળ વધે છે. તથા કેવળ જાણવા માત્રથી તો સિદ્ધિ થતી નથી. ખ્યાલ આવે? શાની? મોક્ષ માર્ગની, અર્થાત મોક્ષની. અહીંયા બહુ જોરદાર લખ્યું છે. પણ જાણપણા વડે રાગાદી મટાડતા સિદ્ધિ થાય છે. મોક્ષ માર્ગની સિદ્ધિ કેવી રીતે થાય? રાગ મટે તો મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ સમજવાનું. રાગમાં એકત્વ બુદ્ધિ મટે તો મોક્ષ માર્ગ પ્રગટ થયો અને રાગ મટે તો મોક્ષ પ્રગટ થયો. આ બે વસ્તુ ધ્યાન રાખજો. શું કહ્યું? રાગાદિમાં એકત્વ બુદ્ધિ મટે તો મોક્ષ માર્ગનો પ્રારંભ થયો કહેવાય અને રાગાદિ સંપૂર્ણ મટી જાય તો મોક્ષ પ્રગટ થયો કહેવાય. પરંતુ તું જે તત્વનું અને તું વિજ્ઞાન કરવાનું કહે છે એમાં તો રાગાદિ મટાડવાની કોઈ વાત જ નથી. અને ઉપરથી તું કહે છે કે અમારા એ અદ્વૈત બ્રહ્મને તો રાગાદિ થતા જ નથી, એ તો પ્રકૃતિમાં રાગ થાય છે અને એને મટે છે, તો પછી તારે રાગ મટાડવાનું પ્રયોજન જ નથી. તો વિજ્ઞાનની શું વાત આવી? એ બધી ચર્ચાઓ છે. જો ઓર એક બહુ જબરજસ્ત કન્સેપ્ટ નીકળે છે આમાંથી, કદાચ એ આપણે બી ભૂલ કરતા હોઈએ તો સમજમાં આવશે. તથા કેવળ જાણવા માત્રથી તો સિદ્ધિ થતી નથી. એમાં આપણે બી કહીએ ને બી, અમે બી જાણીએ છીએ. શું જાણીએ છીએ? કે દેહ જુદું છે, આત્મા જુદો છે, હું ચેતન સ્વરૂપ છું અને આત્મા જળ સ્વરૂપ છે. રાગ ને જ્ઞાન બે જુદા છે. રાગ વિભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. રાગ વિકૃતિ છે, જ્ઞાન પ્રકૃતિ છે, સ્વભાવ છે, નેચર છે. આવું વિજ્ઞાન આપણને બી ખબર પડે છે. અને જ્ઞાન છે એ વાસ્તવમાં એક ગાયક હું છું, દેહ જુદો છે. પણ વાત શરત એક મૂકી દીધી. મોક્ષ માર્ગ ત્યારે પ્રગટ્યો કહેવાય કે રાગમાં ફરક પડ્યો છે, રાગ મટ્યો છે, અભિપ્રાય પલટાયો છે કે એ નથી થયું, તો માત્ર જાણવા માત્રથી એને આત્માની અનુભૂતિ થતી નથી. ખ્યાલ આવે? જાણીને અભિપ્રાય પલટે અને રાગ મટે તો આત્માની અનુભૂતિ કહેવાય. સીધો શબ્દ આ છે. અને કરતા કર્મ અધિકારમાં બહુ સરસ લીધું છે કે આશ્રમને આત્માને ભિન્ન જાણે. પહેલા તો બંનેનો તફાવત ખ્યાલ આવે કે આ આશ્રમના એલિમેન્ટ્સ છે, આ આત્માના લક્ષણ છે. એ રીતે તફાવત જાણે. તફાવત જાણીને ભિન્ન જાણે. તો કે ભિન્ન જાણ્યા પછી તો એને કરતા કર્મની બુદ્ધિ તો ટળે ને. તો કે ભિન્ન જાણ્યા પછી એવી શ્રદ્ધા કરે. મેળવી જો શ્રદ્ધા ન કરે
અને એમાંથી એકત્વ બુદ્ધિ ન તૂટે, કર્તવ્ય બુદ્ધિ ન તૂટે, તો એમાં કરતા કર્મનું અજ્ઞાન ટળતું નથી. મતલબ કુલ મળીને જાણકારી કે ઇન્ફોર્મેશન લઈ લીધી હોય પરંતુ અભિપ્રાય ન પલટ્યો હોય તો કહે છે કે માર્ગનો પ્રારંભ નથી થતો. એ બી આમાં એક વાત નીકળે છે. તથા કેવળ જાણવા માત્રથી તો સિદ્ધિ થતી નથી, પણ જાણપણા વડે રાગાદી મટાડતા સિદ્ધિ થાય છે. બરાબર છે? રાગાદી મટી શકે કે નહીં મટી શકે, આજે આવ્યું હતું ને છેલ્લે. અને જીવને રાગ ન કરવો હોય તો ન કરે અને કરવો હોય તો કરે. એ આપણા હાથમાં છે. એટલે એને એમાં એકત્વ બુદ્ધિ છોડવી આપણા હાથમાં છે. કેવળ જાણવા માત્રથી તો કઈ રાગાદી ઘટે નહીં. આવ્યું ને? જાણવા માત્રથી એટલે કે પ્રકૃતિ જુદી છે, આત્મા જુદો છે, દેહ જુદો છે, આત્મા જુદો છે, એવું જાણવા માત્રથી તો કોઈ રાગ મટે નહીં. રાગ ક્યારે મટે? એકત્વ બુદ્ધિ મટે તો રાગ મટે. હે ને? શામાં? દેહમાં એકત્વ બુદ્ધિ, અપનત્વ બુદ્ધિ, કર્તવ્ય બુદ્ધિ, સ્વસ્વામીપણું, આધારાધેયપણું, કર્તા કર્મપણું, દેહ સાથે આજે ખોટા સંબંધો માની રાખ્યા છે માન્યતામાં, એ મટે તો જે તરફનું લક્ષ્ય ના થાય અને રાગ પેદા ન થાય. પરંતુ ખાલી જાણી લે તો બી એનાથી કશું થતું નથી. એ લાઈનમાં પંડિતજીએ વાત લીધી. પહેલા તો બે જવાબ આપ્યા. પહેલા તો તું ભેદ ધ્યાન જેની વચ્ચે કરવાનું કહે છે, જેની વચ્ચે પુરુષ અને પ્રકૃતિ, તો પહેલા એવું કે એવી તો કોઈ ચીજો જ નથી, એટલે ત્યાંથી જ સમાપ્ત થઈ જાય તારી વાતની. તો છતાં તું જે ભેદ ધ્યાન કરવાનું કહે છે, જાણવા માત્રનું વાત કરે છે, પણ એ માગી તો તું રાગ તો મળતો નથી, તો ક્યાંથી પછી તું મોક્ષ માર્ગ તારે પ્રગટ થયો? હવે કારણ આપે છે. કેવળ જાણવા માત્રથી તો કઈ રાગાદી ઘટે નહીં. કેમ? કારણ કે પ્રકૃતિનું કર્તવ્ય માને અને પોતે અકર્તા રહે. સાંભળજો, આ નિશ્ચયાભાસ છે. હે ને? આપણે ત્યાં કહ્યું જૈનમાં તન્વ્યાયી મિથ્યા દ્રષ્ટિ, તો આ અનિશ્ચયાભાસનું આમાં ગર્ભ પડે છે. જો કારણ કે પ્રકૃતિનું કર્તવ્ય માને. પ્રકૃતિનું કર્તવ્ય માને એટલે શું? કે રાગાદી થાય છે એ તો કર્મ કરાવે છે અને કર્મ મટાડે, હું તો અકર્તા છું. ભાઈ સ્વભાવ જે છે ને, અપરિણામી સ્વભાવ, એ તો અકર્તા છે. એટલે ગુરુદેવ શ્રીએ કર્તા કર્મ અધિકારમાં એટલી બધી વાત કહી કે જ્ઞાની જે રાગાદી ભાવ જે છે એનો કરતા પૂદગલ દ્રવ્ય નથી. સાંભળીજો, પણ આ રાગાદીનો કરતા આત્મા છે. પહેલા એ સિદ્ધિ કરી. શું કહ્યું? કે રાગાદીનો કરતા કર્મ નથી. કર્મ એટલે પ્રકૃતિ. રાગાદી કોણ કરાવે છે? સંકેત કર્મ. તો કહે છે નહીં, રાગાદી સ્વયં કોણ કરે છે? જીવ સ્વયં સ્વભાવને ભૂલીને રાગાદીનું પરિણામ કરે છે. રાગાદીનો કરતા કોણ? આત્મા. એ વાત ચાલે છે, એ નથી માનતો આ નહીં. આત્મા પછી આપણે ત્યાં તમે કહી શકો ને કે આત્મા તો અકર્તા કીધો છે ને, એ તો સ્વભાવની દ્રષ્ટિએ. અને સ્વભાવમાં રાગાદી થાય એવી કોઈ શક્તિ નથી. એક પછી રાગાદીનો કરતા અકર્તા જ્ઞાનીને કીધો છે. હવે સાંભળજો, અધ્યાત્મ પુરુષ છે કે જેને સ્વભાવની ખબર છે, રાગમાં એકત્વ બુદ્ધિ નથી, એમાં કઈ નાથી સુખની સિદ્ધિ માનતો નથી, એવા જીવને કમજોરી વશ રાગાદી આવે તો પણ કર્તવ્ય ન માનતો હોવાથી રાગાદીનો કરતા જ્ઞાની નથી. પણ અજ્ઞાની તો રાગાદીને થી સુખ માને છે, એનાથી કાર્યની સિદ્ધિ માને છે, એટલે એને એનો કરતા કહો તો કહો, પણ પૂદગલાદિ કર્મનો કરતા તો અજ્ઞાની પણ નથી. આ રીતે આખી કરતા કર્મની ચેનલ ચાલે છે. ખ્યાલ આવે રીતુભાઈ? બહુ બે ત્રણ વિઝન છે. તો આ વાત એ જ આવી ને કે ભાઈ પ્રકૃતિનું કર્તવ્ય માને છે. કોણ? સાંખ્યવાદી. શું કહે છે? કે રાગાદી અમે માનીએ છીએ ને, એ તો પ્રકૃતિનું કાર્ય છે, હે ને? આત્માનું કાર્ય નથી. શુદ્ધાત્મામાં નથી, એ વાત બરાબર છે, પણ આત્મામાં રાગાદી રૂપ પરિણામનું કાર્ય નથી થતું એમ નથી. પરિણામી આત્મા અને અપરિણામી આત્મા. જ્યારે રાગાદી રૂપ આત્મા પરિણમે છે ત્યારે પરિણામી આત્મા લેવો, અને રાગાદી રૂપે થતો જ નથી ત્યારે અપરિણામી આત્મા લેવો. ખ્યાલ આવે? પણ રાગાદી થતા જ નથી, એ તો કર્મમાં થાય છે, એ તો બહાર થાય છે. અને કદાચ એવા કથન બી કર્યા હોય તો શુદ્ધાત્માની અપેક્ષાએ સમજવું. ખ્યાલ આવે? જ્યારે સ્વભાવની સિદ્ધિ કરવી હશે ત્યારે રાગાદી પૂદગલ ના કહેશે. સમજમાં આવે છે? અને જ્યારે પર્યાયમાં મોક્ષ માર્ગની વાત આવશે ત્યારે એમ કહેશે કે રાગાદી રૂપ જીવ સ્વયં પરિણમે છે, કર્મ નથી કરાવતા.
એ રીતે બે વસ્તુ સમજવી, ક્યાં કઈ વાત બતાવી છે એ રીતે સમજવું. તો આ લોકો તો શું માને છે એકાંતે, તો એ તો પ્રકૃતિનું કર્તવ્ય છે અને પોતે તો અકર્તા રહે, એના આત્મા તો અકર્તા છે અને એ તો રાગાદી પ્રકૃતિમાં થાય છે. તો પછી એ ભાવ કરશે તો કે પછી તું જ્યારે કરતો જ નથી, સાંભળજો અહીંયા બી તમે લેજો આપણા ત્યાં બી, કે જ્યારે તું રાગાદી કરતો જ નથી, આત્મા રાગાદી કરતો જ નથી, તો આ બધું શું કામ? પછી શું સમજવા આવ્યા છો ઋષભ? ત્યારે આત્મામાં રાગ થતો જ નથી, આત્મામાં રાગદ્વેષ થતો જ નથી, આત્માને કર્મ બંધન છે જ નહીં, તો પછી આજે સ્વાધ્યાય કરવાનું શું પ્રયોજન છે? બતાવો મને. પ્રશ્ન છે ઋષભ. આત્મા રાગાદીનો કરતા નથી ચંદ્રકાંતભાઈ, આત્મા રાગાદી રૂપે થતો જ નથી, પરિણમતો જ નથી, આત્મામાં રાગ છે જ નહીં સર્વથા, તો પછી આજે અહીંયા આપણે સ્વાધ્યાય કરવાનું, ગુરુદેવજીનું પ્રવચન સાંભળવાનું શું પ્રયોજન? શું કામ સાંભળવા આવે છે? હા ના, મારે તો બહુ દુઃખ છે, રાગાદી છે, દુઃખ છે એને મટાડવું છે. નહીં, તું હમણાં કહેતો તો છે જ નહીં. અરે એ તો સ્વભાવમાં નથી. સ્વભાવને ન જોતા પર્યાયમાં તો બહુ બધું જાગરા છે, નથી એવું થોડી દે તો કે એનો ભાવ કરેલો છે. પણ તું તો એમાં અહીંયા લખ્યું છું અને પોતે કરતા રહે ત્યારે રાગાદી શા માટે ઘટાડે? આવ્યું ને આગળ. જો તને રાગાદી આત્મા કરતો જ નથી જીતુભાઈ, તો રાગાદી મટાડવાની વાત જ ક્યાં રહી? તો પછી જીનેન્દ્ર ભગવાનની પાસે આવવું ને સ્વાધ્યાય કરવું ને ભેદ ધ્યાન કરવું ને ધ્યાનમાં બેસવું ને મૂડી દક્ષા લેવી, તો એ બધી વાત જ પછી તો ખોટી ઠરે છે. હેના? એનો અર્થ કે રાગાદી રૂપ પરિણમે છે, રાગાદી રૂપ સ્વયં પરિણમે છે, કર્મ નથી પરિણામ આવતું. એ વખતે કર્મનો ઉદય હોય છે પૂર્વમાં બાંધેલા, એટલે બીજો નથી કરાવતું. કર્મનો ઉદય અંતરંગ નિમિત્ત અને ઉપાદાન જીવનું અશુદ્ધ ઉપાદાન, અને એ સ્વભાવમાં તો છે જ નહીં. બધી જ વસ્તુઓ કરેક્ટ રાખીને પછી દ્રષ્ટિ ક્યાં કરવી, શું કરવું એ સમજવું જોઈએ. ખ્યાલ આવે? આખી વસ્તુ આ રીતનું હોય છે. તો અહીંયા એવી તો આ આદત છે કે નહીં, મારો જે પુરુષ છે ને એ તો અકર્તા છે. અરે ઘડીમાં કરતા કહે છે, ઘડીમાં અકર્તા કહે છે, ઘડીમાં ચેતન કહે છે, ઘડીમાં અચેતન કહે છે, કોઈ ઠેકાણું જ નથી. કોનું? સાંખ્ય નથી. એટલે આપણે લોકો તો આ બધી ચીજોથી બચી ગયા છે. આપણી પાસે જે મેટર છે ને એ બહુ સ્પષ્ટ છે, પણ સ્પષ્ટ હોવા છતાં જો એમાં અભિપ્રાય ના પલટે, ખ્યાલ આવે કે નહીં? અને એમાં એ તો ભાઈ હું તો ભગવાન આત્મા છું અને ભગવાન આત્મામાં તો કાંઈ જ નથી, ખ્યાલ આવે? તો પછી શું કામ રડે છે? તો કે કોણ રડે છે? કે તને ગુરુદેવની જેમ બોલતા આવડી ગયું છે, પણ ગુરુદેવ જે રીતે અનુભવ કરતા હતા એવો અનુભવ છે? આ રીતે ભાષામાં આવી ગયું. કોણ રડે? હે ને? કોણ રડે? આત્મા ના રડે તો શરીર રડે, તો કોણ રડે? જવાબ આપો. રડે છે કોણ છે પછી? હા, અજ્ઞાની. એ અજ્ઞાની કોણ છે? અજ્ઞાની શરીર છે કે આત્મા છે? આ તો અજ્ઞાની છે. કયો આત્મા છે? આવું જ પડશે તમારે. કયો આત્મા છે? કે હું. તો એ હું કોણ? તો કે પરિણામી આત્મા. પર્યાયની અપેક્ષા જોવામાં આવે તો હું દુઃખી છું, ખ્યાલ? અને આ જે દુઃખ છે એ સ્વભાવમાં રાગ છે જ નહીં, એ જોયું નથી એટલે એનું દુઃખ છે. એ પછી અપરિણામીને ઉતારશે. પરિણામી ભાવ ક્યાં ઉતારશે? પર્યાયમાં ઉતારશે, દ્રષ્ટિમાં ઉતારશે, સ્વયંના આશ્રયમાં ઉતારશે. અને ત્યાં પરિણામી ભાવ જે દિવસે ઉતરે છે ત્યારે પર્યાયમાં બી જોવામાં આવે તો રાગ પેદા જ નથી થતો. તો એ પર્યાય શું થઈ ગઈ? પરમાત્મા બની ગઈ. આખી જે પ્રોસેસ છે ને આ રીતની, એ રીતે જોરદાર જો. અને આ તો એવું માને છે આ મોક્ષ માર્ગ આ રીતે માને છે, માટે એ મોક્ષ માર્ગ નથી. અને આના પરથી જેને જે પ્રશ્ન હતો ને, હમણાં બહુ બધા પ્રશ્નો ચાલે ને આપણે ત્યાં બી, કે ગયા હતા કંઈક બનતા કે કંઈ આપણું કેમ કંઈ કામ થતું નથી, કંઈ કામ થતું નથી. તો કે તું ખાલી જ્ઞાન કરે છે અને આ જુદું એમ જાણપણામાં તો છે પણ માનવામાં નથી. તો પછી એ બધી હું કેમ માનતો નથી એ તો તને ખબર. કોઈ પછી છેલ્લે કહે ને એ બી તમે બતાવી દો કે હું કેમ માનતો નથી. કેમ માનતા નથી આપણે? આમ હું ચેતન સ્વરૂપ છું, ભોગોમાં સુખ નથી, કેમ માનતો નથી? કે અમને ભોગોમાં સુખ લાગે છે એટલે નથી માનતા. તો પછી જાણવું એ શું? એ તો કે એક આપણે એપિસોડ હતો ભણવાનો, એક ક્લાસ હતો, ભણી લીધું, જ્ઞાનનો વિષય હતો. એ જ્ઞાનનો વિષય બનાવે છે, શ્રદ્ધાનો વિષય નથી બનાવતું. ત્યાં ભૂલ થઈ ગઈ. અશ્રદ્ધાનો વિષય બનાવવા શું કરવું? બતાવતા જાવ કે ખ્યાલ ને? તો કે ક્યાં જઈને બેસવું? પર્વતની ટોચ પર જઈને બેસવું કે સોનગઢમાં જઈને બેસવું? અશ્રદ્ધા કરવા ક્યાં જઈને બેસવું?
આત્મામાં. તો આત્મામાં કયા રસ્તેથી જવું, કઈ બાજુ દરવાજો છે આત્મામાં જવાનો? જીવને કશી જ ખબર નથી પડતી. ન સોનગઢમાં બેસવાનું કહો છો કે ન પર્વતની ટોચ ઉપર બેસવાનું કહો છો. તો આ શ્રદ્ધા કરવા માટે અમારે ક્યાં બેસવું, કેટલા વાગે બેસવું? બહુ બહુ જી પરેશાન છે. તો કે કશું જ નથી એવું, અંદર બહાર કશું જ નથી. તું ચતુર જીવ છે, તું વાસ્તવમાં બુદ્ધિશાળી જીવ છે. તું એકદમ જ્યારે જ્ઞાનને વિષય આપતો રહીશ તો શ્રદ્ધા એ પ્રમાણે ઢીલી પડતી રહેશે. તું જ્ઞાનને સાચો વિષય આપતો રહે, બસ કામ કેટલું છે? જ્ઞાનને સાચો વિષય આપવાનો. અને સાચો વિષય ક્યાં મળે? ક્યાં મળે? તો કે સોનગઢમાં. એટલે સોનગઢ જવાની વાત હતી. આ તો આપણા મંદિરોમાં, ગુરુદેવના પ્રવચનોમાં, સ્વાધ્યાયમાં સાચો વિષય મળે છે. તો આપણે જેમ જીવું અહીંયાથી ઉઠીએ એટલે બીજી જગ્યાએ પરવાઈ જઈએ છીએ. એટલા માટે આપણે આ કરવું જોઈએ. ભાઈ બહુ સમજવા જેવી વસ્તુ છે. ખરેખર છે ને, આપણે આ ઉપયોગને સમય આપવો જોઈએ, સ્પેસ આપવો જોઈએ. આપણે સ્પેસ આપવાનું કામ આપણું છે બસ. બાકી શ્રદ્ધા થવાનું સહજ કામ હે ને. કોઈ એમાં જબરજસ્તી કે બળજબરીથી કે કોઈ બુદ્ધિપૂર્વક કે કોઈ પ્રયત્નપૂર્વક કે વિચારીને ગોખીને કે કોઈ ભણીને એમ અનુભૂતિ નથી થતી. એ તો અનુભૂતિ પહેલાની સામાન્ય પ્રક્રિયા છે પહેલા. બાકી બધું તું એકવાર જ્ઞાનને વિષય આપતો રહે, કરવાનું શું છે? ઓટોમેટિક થાય. જો આગળ બીજું વળી પાછું વળી પ્રકૃતિથી પુરુષનું ભિન્ન થવું તેને મોક્ષ કહે છે. બરાબર છે? પહેલા મોક્ષ માર્ગ છે પહેલાના પેરેગ્રાફમાં. હવે મોક્ષ. વળી પ્રકૃતિથી પુરુષનું ભિન્ન થવું તેને મોક્ષ કહે છે. પ્રકૃતિ એટલે પેલા 24 તત્વો. બરાબર? હવે 25 તત્વોમાં 24 તત્વો તો પ્રકૃતિ સંબંધી કહ્યા અને એક પુરુષ ભિન્ન કહ્યો. હવે તે તો જુદો જ છે, તો જુદા કરવાની વાત ક્યાં આવી? હે ને? તું તો અદ્વૈત છે કરતા તે આગળ બી કહી દીધું, તો હવે ભિન્ન કરવાની વાત ક્યાં આવી? આપણે ત્યાં કેટલી જોરદાર વાત છે કે ભિન્ન જ છે પણ દ્રષ્ટિમાં ભિન્ન જોતો નથી. બસ દ્રષ્ટિમાં તને ભિન્ન લાગતું નથી. દ્રષ્ટિમાં જે દિવસે ભિન્ન થયું એ દિવસે મોક્ષ માર્ગ ચાલુ. અને દ્રષ્ટિમાં જો ભિન્નતા આવી ગઈ, સંયુક્તપણું થયું, અને જ્યારે દ્રષ્ટિમાં આપણને વિશ્વાસમાં આવી જાય છે કે આ જુદું છે, તો ઉપયોગ વારંવાર સ્વરૂપમાં સ્થિર થાય છે. તો પછી રાગાદી ભાવ પરિણામમાંથી નીકળી જાય છે. આ જ પદ્ધતિ છે, એકદમ સટીક પદ્ધતિ છે. બરાબર? જો તો તું કહે છે કે ભાઈ ભિન્ન થાય મોક્ષ, પણ તું તો ભિન્ન જ છે. તે જ કહ્યું કે 24 જુદા, પ્રકૃતિને એક જુદું. હે ને? તો પછી ક્યાં વાત આવી જુદું કરવાની? હવે એને ખબર જ નથી કે હું દ્રષ્ટિમાં એક માનું છું, હે ને? એક તો થતા જ નથી, પણ માન્યતામાં એક માનું છું. એ માન્યતા છોડવાની છે એવી જાતિની તો તે વાત જ નથી. જો હવે તે તો જુદો જ છે. કોઈ જીવ પદાર્થ એ 25 તત્વોમાં કહ્યો જ નથી. 25 તત્વોમાં જીવ પદાર્થ કહ્યો છે લોકો? 24 તો પ્રકૃતિના કહ્યા, ને અહીંયા જીવ તત્વ તો કહ્યું જ નથી. આ જો એમ શું કહે છે? જીવ પદાર્થ કહ્યું નથી, એક પુરુષ ખાલી. અને એ બી હવે જીવની કલ્પના કેવી છે આગળ બતાવે છે. વળી પુરુષને જ પ્રકૃતિ સંયોગ થતા જીવ સંજ્ઞા થાય છે. આ બધું એ લોકોમાં બહુ જોરદાર. એમના જે આગળમાં તમે જુઓ ને ત્યાં બધું લખ્યું છે કે વાસ્તવમાં કોઈ જીવ નામની ચીજ જ નથી. એમ કહે છે જુઓ કે પુરુષને, હવે પછી જો પુરુષ જીવ નથી તો પુરુષ છે કોણ? એ પુરુષને પ્રકૃતિનો સંયોગ થાય એટલે પુરુષ જીવ થઈ જાય. પંચભૂત તત્વમાંથી ઉત્પન્ન થાય ને એ રીતે જીવ. પછી એમાં જીવ ક્યાંથી આવે? અને પછી ઘણી વાર તો જે આ પુરુષ છે ને, આત્મા, એ જીવ છે એવું બી એમનામાં આવે છે. અને પછી એ જ્યારે એનો પ્રકાશ કોઈ પ્રકૃતિ પડે ને એટલે એનામાં જીવ પેદા થઈ જાય. એવી રીતે એ બધું કોઈ આમાં પ્રત્યક્ષમાં સ્થૂલ ભૂલો છે. આપણને બુદ્ધિમાં ખબર પડે તો બી કેટલા લોકો આ માન્યતા માનતા હોય છે. જો વળી પુરુષને પ્રકૃતિ સંયોગ થતા જીવ સંજ્ઞા થાય છે. તો જુદા જુદા પુરુષ પ્રકૃતિ સહિત છે. બરાબર છે? તો તારી જ વાત ખોટી ઠરશે. તો પ્રકૃતિ છે એ તો જેમ જેમ આનો સંયોગમાં આવશે એમ એક આત્માઓ પેદા થતા થશે. તો તેમાં પાછળથી સાધન વડે કોઈ પુરુષ પ્રકૃતિ રહિત થાય છે એમ સિદ્ધ થયું. પુરુષ તો એક તો ન ઠર્યો. એટલે એનો અર્થ કે પાછળથી કોઈ જીવો બનતા જાય છે, જીવો પેદા થતા જાય છે. તો તું તો પુરુષ એક જ કહ્યું છે, તો તારા તત્વો ખોટા ઠરે. એ રીતે અહીંયા મોક્ષની બી વાત ખોટી ઠરી. જો આગળ બહુ જોરદાર લખ્યું છે ત્રીજામાં.
વળી પ્રકૃતિ એ પુરુષની ભૂલ છે કે કોઈ વ્યંતરીવત જુદી જ છે? શું કહે છે? હવે ફેર પ્રશ્ન કર્યો કે આ જે પ્રકૃતિ છે, જે 24 પ્રકૃતિ કહી, એ કોઈ પુરુષ એટલે આત્મા, જે પુરુષ કહ્યું એની ભૂલ છે કે પછી કોઈ વ્યંતરીવત એટલે વ્યંતર જે ભૂતળું જામી જાય, લાગી જાય એવી કોઈ જુદી જ ચીજ છે? એ જુદી વસ્તુ છે કે એમ કહ્યું ને, પ્રકૃતિ પુરુષને ભળે અને પુરુષ પછી જીવ થઈ જીવ સંજ્ઞાને પ્રાપ્ત થાય, તો કે એ પ્રકૃતિ છે ભૂલ છે કે વ્યંતર જેવી કોઈ ચીજ છે કે જે કોઈ પુરુષમાં ઘૂસી જાય અને જીવ તરીકે થઈ જાય? જો લખ્યું છે કે જે જીવને આવીને વળગે છે, જો તેની ભૂલ છે, જો ફરીથી વાંચું છું, વળી પ્રકૃતિ એ પુરુષની ભૂલ છે કે કોઈ વ્યંતરીવત જુદી જ છે કે જે જીવને આવીને વળગે છે, એની સાથે લેવાનું છે. આ પ્રકૃતિ છે એ ભૂલ કહેવી, અમારે ભૂલમાં લેવું, એ દોષમાં લેવું, કે પછી કોઈ એને કોઈ ભૂત લેવું કે જે પુરુષને આવીને વળગે છે? જો હવે આગળ ખુલાસો, જો તેની ભૂલ છે એમ તું કહીશ, બરાબર, તો પ્રકૃતિથી ઇન્દ્રિયાદિક વ સ્પર્શાદિક તત્વ ઉપજાય તે કેવી રીતે માનીએ? એની તોડવાની છે કે જો તું એમ કે નહીં એ તો પ્રકૃતિ ભૂલ છે, તો પછી આગળ તું એમાંથી તો શું નીકળે છે? 16 માત્રાઓ નીકળી હતી ને, એમાં તો 5 જ્ઞાનેન્દ્રિય અને સ્પર્શ રસ ગંધ વર્ણ, એ કેવી રીતે ઉપજે? ભૂલમાંથી કેવી રીતે ઉપજે? બરાબર. જો તેની ભૂલ છે તો પ્રકૃતિથી ઇન્દ્રિયાદિક વ સ્પર્શાદિક તત્વ ઉપજે કેવી રીતે માનીએ? તથા જો જુદી છે તો એ પણ એક વસ્તુ થઈ, તો સર્વ કર્તવ્ય તેનું ઠર્યું. અગર એ તો પછી એ તો એનું રાગ એને કર્યો ને એને મટાડવાનો, તો એમાં આત્માને પછી એને રાગ મટાડવો એની વાત ક્યાં આવી? તો મોક્ષની વાત જ તારે ત્યાં સિદ્ધ થતી નથી, તો પછી ઉપદેશ શા માટે આપો? સરળ છે, કોઈ એવું નથી ખબર ના પડે એવું નથી. અને તમારા જે MBA ને જે કોર્સ હોય છે એના કરતા સરળ છે, ખ્યાલ આવે ને? એ રીતે એ પ્રમાણે મોક્ષ માર્ગનું માનવું પણ મિથ્યા છે, એમ કહીને આ સમાપ્તિની ઓર ચાલી રહ્યા છે. હવે જો પ્રમાણની વાત ખોલે છે પણ ખોલતા નથી. ખોલે છે એટલે ખાલી મૂકીને આગળ નીકળી જાય છે, તો આખો ન્યાયનો વિષય એને ખોલવો પડે. વળી ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ 3 પ્રમાણ કહે છે, પણ તેના સત્યનો નિર્ણય જૈનના ન્યાય ગ્રંથોથી જાણો. બસ એમ કહીને આપણા પર છોડી દીધું. એ લોકો પ્રમાણ માને છે, પણ પ્રમાણ કેટલા માને છે? પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. કોઈ 2 માને છે, કોઈ 1 પ્રમાણ માને છે, કોઈ, અને આપણે ત્યાં 5 જ્ઞાન પ્રમાણ છે. આ બહુ જ સૂક્ષ્મ વિષય છે, એટલે પંડિતજી અહીંયા ખોલવી નથી અને આપણે પણ ખોલવો નથી. આપણે જ્યારે રાત્રિનો વિષય લેશું, જ્યારે ઉપયોગને બધું, ત્યારે પ્રમાણને બધું બહુ ખુલાસા કરીશું, અને આગળ થોડું આવવાવાળું છે ત્યાં બી એના ખુલાસા કરીશું. જો એ સાંખ્ય મતમાં કોઈ તો જો અવિશ્વાસ સંબંધી થોડી ગલતફહેમી, એ સાંખ્ય મતમાં કોઈ તો ઈશ્વરને માનતા નથી, બોલો એક જ સંપ્રદાયમાં અલગ અલગ મત. મતલબ કે આપણે એક જ આપણે ફોલોવર્સ છીએ, એક જ પક્ષમાં આપણે કોઈ તત્વના, સાચા તત્વના, ગુરુદેવના, તો આપણામાં અલગ મત કેવી રીતે હોઈ શકે? અને અલગ મત હોય એનો અર્થ શું થશે? એ તો ખ્યાલ આવે જે કહ્યું છે એનો અર્થ કે ત્યાં સ્યાદવાદ જતું રહ્યું, એકાંત કર્યું, અને કોઈને કોઈ એક પક્ષ મુખ્ય કરીને કેટલી ધારાઓ ચાલુ કરી નાખી, અને આગળ જે ધર્મની હાનિ થવાની છે એ ધર્મના નેતાઓ દ્વારા આ રીતે જ થવાની છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. તમે જોઈ લીધું, શાસ્ત્રમાં લખ્યું છે કે જૈન ધર્મની હાનિ જૈન ધર્મના નેતાઓ દ્વારા જ થવાની છે. હેલો, અને એના અહમ ટકરાશે, અને મેં આ કથન કહ્યું તો સ્યાદવાદ તો ભૂલી જશે, અને મેં કહ્યું એને મુખ્ય કરશે, અને એક નવી ધારાઓ ખોલશે. એક જ સાચા મતમાં અનેક મત થાય તો એ મત બધા ખોટા થઈ જાય છે. અને એ બધું અત્યારે આપણે ધીરે ધીરે દેખાઈ રહ્યું છે કે જે ચંદ્રગુપ્તે સપનામાં જોયું છે. ચાલો, એ રીતે આ બધું લખ્યું છે ત્યાં, અને આગળ થવાનું છે. જો સત્ય મત છે, સ્યાદવાદ શૈલી છે, પણ એમાં કોઈ એક મતને મુખ્ય કરે અને પેલાને ગૌણ ના કરે, નિષેધ જ કરી નાખે. નહીં, આત્મા તો સર્વથા કેવો છે? શુદ્ધ જ છે. તો સર્વથા શુદ્ધ છે, તો પછી તારે શુદ્ધતા ટાળવાનું તો કોઈ વાત જ ના રહી. સ્વભાવની અપેક્ષા તું સર્વથા લગાવી શકે, અપેક્ષા આપીને સર્વથા લગાવી શકે કે સ્વભાવની અપેક્ષા એ સર્વથા શુદ્ધ છે. એનો અર્થ એ રહ્યો કે અશુદ્ધતા છે. તો અશુદ્ધતા ક્યાં છે? કે પર્યાયમાં છે. ક્યારે ભાઈ જીવ નથી માનતો. સમ્યક દ્રષ્ટિની વાત લાવીને એમ કહીને સમ્યક દ્રષ્ટિને રાગ છે,
है ને, તો એમ લાગે કે આને પર્યાયની પકડ. અરે સમ્યક દૃષ્ટિને રાગ ના હોય તો અત્યારે કેવલ જ્ઞાની હોવું જોઈએ ને, અત્યારે મુક્તિમાં મોક્ષ સિદ્ધાલયમાં હોવું જોઈએ ને. અરે એને રાગની દ્રષ્ટિ નથી. રાગ છે, દુઃખ છે, બંધ છે, એ તો બંધ નથી એટલે અનંત સંસારનો બંધ નથી. અલ્પબંધ તો છે. પછી ગુરુદેવશ્રી કહે કે અલ્પબંધને સમયસારમાં ગૌણ કરીને નિષેધ કરવામાં આવે છે, પણ કોઈ સર્વથા એનો નિષેધ કરી દે અને અદ્વા પ્રવર્તન કરે તો સમ્યક દર્શનની તો સવાલ જ નથી હોવાની ત્યાં, પરંતુ એનું પોતાનું અહિત કરી નાખે છે. આ રીતે કહે. તમે વાંચો શાસ્ત્રમાં કે હલા ભાઈ આગમ તો કહેશે કે 10મા ગુણસ્થાન સુધી મુનિરાજ દુઃખી છે, અને અધ્યાત્મ કહેશે કે 4મા ગુણસ્થાનથી જ બંધ નથી. બે વસ્તુ તમારે સમજવી જોઈએ, આગમ શૈલી અને અધ્યાત્મ શૈલી. આગમ એક એક પરિણામને વાંચીને નિરૂપણ કરે છે કે ત્યાં અલ્પ અબુદ્ધિપૂર્વકનો જેટલો સૂક્ષ્મ લોક છે એટલી એને આકુલતા છે. ક્યાં? 10મા ગુણસ્થાનમાં કે જે હવે જસ્ટ પૂર્ણ સુખી થવા વાળા જીવ છે. એ તો ક્રમ કેવી રીતે પડત જ નહીં ને. પૂર્ણ સુખની પછી તો સીધું ચોથે જ મોક્ષ ને ચોથે જ આનંદ સુખ ને ચોથે જ બધું હોવું જોઈએ. તો કે એવું થતું નથી. એનો અર્થ કે કાંઈક ભેદ તો છે ભાઈ. એ તો કઈ અપેક્ષાએ કહ્યું છે કે જ્ઞાનીને 4થા ગુણસ્થાન વર્તી જ્ઞાનીને રાગાદી ભાવ આવે, ભોગાદી ભાવ આવે તો પણ એ પરિણામમાં અનંત સંસાર બંધ કરવાની સામર્થ્ય નથી. સંસારની સ્થિતિ વધારી શકે એવો ન એનો અશુભ ભાવ છે કે ન એવો શુભ ભાવ છે. સંસારની સ્થિતિ ન વધારી શકે. એ બસ પતી ગયું કે સંસારમાં એની મર્યાદા આટલી જ છે. બાકી એવું નથી કે એને હજુ સંસાર નથી. અર્યંતને બી સંસારનું દ્રવ્ય કહેવાની પદ્ધતિ આગમમાં છે. અર્યંત સંસારનું દ્રવ્ય છે કે સિદ્ધ મુક્તિનું દ્રવ્ય છે, સંસારિક દ્રવ્ય છે. જીવના બે ભેદ કરો, સંસારી ને મુક્ત. તો એમાં અર્યંત ભગવાન સંસારીના ખાતામાં જશે કે મુક્તના ખાતામાં જશે? અર્યંત ભગવાન. પાકી વાત છે. હવે તમે કહો, આગમની વાત છે. અને અહીંયા તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ મુક્ત છે. તો કે દ્રષ્ટિની અપેક્ષા એ મુક્ત છે. બાકી તો મુક્તિનું હજુ બહુ કામ બાકી છે. અનંત પુરુષાર્થ બાકી છે એ જીવને. એ રીતે કહ્યું. એક વાર ગુરુદેવશ્રીની કોઈ પ્રવચન સાંભળતો હતો તો કે ભાઈ આ શાસ્ત્ર સાંભળીએ છીએ તો કશાયની મનતા ઘણી રહે છે અને બહુ આમ પહેલા જેટલી રાગ કશાય ખેંચાતી નથી, લંબાઈ થતી નથી અને તરત જ એમ કે લેટ ગોની વૃત્તિ આવી જાય છે. એક સંવાદ સાંભળ્યો હતો મેં. તો ગુરુદેવ કે તેથી શું, એટલે શું કહેવા માંગે તું? મોક્ષ માર્ગમાં એમ કહેવા માંગે કે તને દ્રવ્યલિંગી મુનિરાજની ખબર નથી કેવી મનતા હોય છે, તો પણ મોક્ષનો અધિકારી નથી. પછી કે સાહેબ હે ને અમને સમ્યક દર્શન આત્માની દ્રષ્ટિ થઈ ગઈ છે કે તેથી શું? હવે કે અમે મુનિ દીક્ષા લીધી તેથી શું? હે ને પછી કે અમને મોક્ષ થઈ ગયો એટલે કે તેથી શું? આત્મા છે ને મોક્ષ ના થાય તો શું થાય? તો કેમ કોઈ પર્યાયનો મહિમા આવ્યા રાખે છે? ખ્યાલ આવે કે નહીં? પર્યાયનો મહિમા આવે છે એનો અર્થ કે તારે કશું જ નથી થયું. તને પર્યાયની રીતે હોય ને એ તો જ્ઞેય છે. આજે આવ્યું જોરદાર આવ્યું થોડા ભાઈ, એના પર પ્રવચન કરવાનો ભાવ આવી ગયો. તો જ્ઞેય છે. આપણે લીધું હતું ત્યાં 31 મિનિટ. આ શું છે? જ્ઞેય છે. આ તો જ્ઞાનમાં જ્ઞેય છે. આ મારું છે, તારું છે, સારું છે, ખરાબ છે, એ ક્યાંથી લાવ્યો? હે ને સ્ત્રી છે શું છે? જ્ઞેય છે. આપણને જ્ઞેયથી થોડુંક વધારે લાગે તો સંસાર ચાલુ. શું જ્ઞેય છે? નહીં આજ્ઞાકારી છે ના વૈરાગ્યવર્ધિની છે. બે સર્ટિફિકેટ આપતા હોઈએ છે ના. ખ્યાલ આવે? ખોલવું નથી, તમને બધા ખબર છે. આજ્ઞાકારી છે. અમારી પત્નીનું કહેવું પડે આજ્ઞાકારી, ઈશારામાં સમજી. પછી બીજું વૈરાગ્યવર્ધિની છે ના. ખ્યાલ આવે? અને પેલા કયા પંડિતજી હુક્કો પીતા હતા કે નહીં? યાર ગોપાલદાસજી બારાયા હે ને, આપણે જૈન સિદ્ધાંત પ્રસ્તુતરમાં મેં કીધું તે વખતે. તો એમને મતલબ કે એમની પત્ની બહુ ગુસ્સાવાળી હતી. તે હુક્કો પીતી હતી પત્ની એ જમાનામાં. ખ્યાલ આવે કે નહીં? બીજું ઉલટું નહીં લેતા. ખ્યાલ આવે? તો પંડિતજી સરળ બસ સ્વાધ્યાયી અને બહુ ધાર્મિક સમ્યક દૃષ્ટિજી. પ્રવચનમાં જાય ને ત્યાં તો કેવું આ બાજુમાં જ હોલ ને બાજુમાં જ ઘર ને
તો જેવું પ્રવચન સ્ટાર્ટ કરે એટલે બૂમાબૂમ કરે, પહેલા તમે આવો, મારો હુક્કો ભરી આપો, પછી પ્રવચન કરો. પંડિતજી જાય શાંતિથી હાથ જોડીને હુક્કો ભરી આપે, આવીને પછી પ્રવચન કરે. તો કોઈએ કહ્યું, પંડિતજી તમે આટલા મહાન જ્ઞાની ધર્માત્મા અને તમારે આ પત્ની, હવે એને જ્ઞેય બનતી હશે, તો કે તને ખ્યાલ નથી કે આ પત્ની છે ને મારા માટે ઉપકારી છે કે વૈરાગ્યવર્ધિની છે, અને હર સમય સંસાર તરફથી વિરક્ત કરવામાં નિમિત્ત બને. આવું લખ્યું એમને, આ કોઈ શોખ નથી કર્યો એમને. કહ્યું જ્ઞાનીઓને આવું કેમ એવી જાતિનો પ્રશ્ન જ થતો નથી. કેમ? એ તો ઉદયો છે એના, જબરજસ્ત છે ભાઈ, એને અત્યારે બની શકે, આ બની શકે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? ઘણી બધી બાબતો છે. જો એ સાંખ્ય મતમાં કોઈ તો ઈશ્વરને માનતા નથી, કોઈ એક પુરુષને ઈશ્વર માને છે, કોઈ શિવને તથા કોઈ નારાયણ દેવને માને, કાંઈ જ ઠેકાણું નથી, કોઈ સ્પષ્ટતા નથી. એક તો નક્કી કરો, જેમ આપણે ત્યાં એક તો નક્કી છે ને કે પંચ પરમેષ્ઠી જ પૂજ્ય છે, પંચ પરમેષ્ઠી જ ભગવતો છે. આપણે ત્યાં એક આપણા આદર્શ છે, ફિક્સ છે, હે ને? ચતુર્થકાલ હોય કે પંચમકાલ હોય કે ઓલું ક્ષેત્ર હોય કે આ ક્ષેત્ર, ફિક્સ છે, હે ને? આપણે ત્યાં એવું બદલાતું નથી. 24 અનંત તીર્થંકરો થઈ ગયા અને આ બાજુ અનંત થવા વાળા છે. એક જ મત, કોઈ બસ રાગવા ધર્મ નથી, વિતરાગતા ધર્મ છે. અને વિતરાગતા આત્મા લક્ષ્ય ઉત્પન્ન થાય છે. આત્માનું લક્ષ્ય ન કરે તો રાગ આદિ પેદા થાય છે. બસ આટલો સિલેબસ છે સુખી થવાનો. ખ્યાલ આવે કે જબરજસ્ત છે. જો અમે તેઓ પોતાની ઈચ્છા અનુસાર કલ્પના કરે છે. જેને જેમ જે ગમે એને ભગવાન બનાવી દે. એમાં કેટલી એને એ દિવસે એનું મોઢું જોયું હોય ને 2-5 લાખ મળ્યા હોય તો એને ભગવાન ચિતરી નાખે. કેટલી વાર લાગે? એ દિવસે કોઈ એને અનુકૂળતા થઈ હોય, એ વખતેની કોઈ ઘાત બચી ગઈ હોય તો કે આપણો દેવતા થઈ ગયો. અરે તું તારા કર્મને કેમ નથી જોતો? તારા કર્મ ખોટા કર્યા તો બહારમાં એ રીતે આવવાનું છે ને. અને જેના કર્મ એ રીતના હોય છે તો ગમે એટલી બહારમાં ગાડી ઉપરથી ચાલી જાય તો બી કાંઈ નથી થતું. અને તું એ જોઈને કોઈ મરી જાય છે, અને જેના પર ગાડી ફરી વળે છે એને કાંઈ નથી થતું. તો હવે શું સમજ્યું? ઘાટ કોને આવી હતી સાચી? હાલા નહીં, આજે તું પેલા દેવતાને તું ધરાવ્યું નહીં ને ઘરમાં, એક દેવતા ખૂણામાં, તો કે એટલે આ થયું. મૂર્ખ છે. કર્મનો કોઈ રોલ જ નથી. એનો અર્થ ખોટા કર્યા કરીએ અને પછી એ દેવતાઓને ખુશ રાખીએ તો આપણે અમર થઈ જઈએ, એવું છે કે? અરે જીવ બુદ્ધિથી વિચારે તો પણ એમાં તો આ તો બધી અહીંયા કરવા જેવી વાત નથી, ખબર પડે એવી વાત છે. એ રીતે છે. જો આગળ શું કહે છું? કાંઈ નિશ્ચય નથી. એ મતમાં કોઈ જટા ધારણ કરે છે, કોઈ ચોટી રાખે છે, કોઈ મુંડિત થાય છે, તથા કોઈ કથ્થઈ વસ્ત્ર પહેરે છે, ઇત્યાદિ અનેક પ્રકારના વેશધારી. શું લખ્યું છે? વેશધારી તત્વજ્ઞાનના આશ્રય વડે પોતાને મહંત કહેવડાવે છે. તત્વજ્ઞાન એટલે 25 તત્વ બતાવ્યા રાખે કે જો અમે 25 તત્વ, આપણે ત્યાં બહુ તત્વ છે, આ 25 તત્વ બતાવ્યા, હે ને? જે દિગંબરોમાં તો 7 જ તત્વ છે. અરે જે વિશ્વમાં અનંત તત્વ છે, પ્રયોજનભૂત 7 તત્વ છે. ખ્યાલ આવે કે નહીં? તત્વ કેટલા? અનંત તત્વ છે. પણ જે આપણું જે મોક્ષનું જે કાર્ય સિદ્ધિ કરવી છે, પ્રયોજનની સિદ્ધિ કરવી છે, એના માટે કેટલા તત્વ જાણવાની જરૂર છે? કે 7 તત્વ. સંક્ષેપમાં કહીએ તો 2 તત્વ, એકદમ સંક્ષેપમાં કહીએ તો 1 તત્વ. ચાલો, હવે 1 તત્વને જાણે તો 7 આવી જાય છે, 7 ને જાણે તો 1 આવી જાય છે. બાકીના તત્વને જાણે કે ન જાણે, જોરદાર છે. દિગંબર શાસ્ત્ર, દિગંબર જૈન ધર્મ. તે પ્રમાણે સાંખ્ય મતનું નિરૂપણ કર્યું. હવે બીજો મત આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે, અને આ તમે વાંચીને આવશો તો મને બી સપોર્ટ મળશે, ફાસ્ટ જશે ને. હવે એક નૈયાયિક મતની વાત અહીંયા ચાલવાની છે. તો ખરેખર તો એ શિવ મતની વાત ચાલશે. શિવ મત. હવે શિવ મત એ લખ્યું છે. જો શિવ મતમાં નૈયાયિક અને વૈશેષિક એવા 2 ભેદ છે. બધી જગ્યાએ ભેદ પડવા લાગ્યા. ખ્યાલ? મત તો એક જ હતું, શિવ મત. એમાં 2 ધારાઓ પડી. 2 ધારા એટલે ફૂટ પડી, એટલે બધા બંને પોતપોતાના તત્વો અલગ અલગ કરી નાખે. બધે આ રામાયણ ચાલે છે. ખ્યાલ આવે ને જે કહું છે? તો એમાં જે ન્યાયવાળી વાત કરી ને, નૈયાયિક મત, એમાં કેટલાક લોકો તો તર્ક અને લોજિક આદિથી અધ્યયન કરવા લાગ્યા.
અને કેટલાક વિશેષ પદાર્થ જ્ઞાનથી અધ્યયન કરવા લાગ્યા. તો બંને પોતપોતાના ચોકા અલગ કરી નાખ્યા. તમે સમજો આખી વસ્તુ શું છે, થોડી વારની ભૂમિકા બાંધો છો. આ બે મત આપણે સમજવા બહુ જરૂરી છે. ભલે આજે આપણે સ્ટાર્ટિંગ થાય તો બી ચાલશે, દિવાળી પછી આપણે આગળ એને વધારીશું, પણ એની સમજણ લેવી જરૂરી છે. તો કે આ બે મતમાં બંને પોતપોતાની ધારાઓ, એક જ મતમાં બે ધારાઓ કોઈ એક પોઈન્ટ ઉપર અલગ કરી નાખી. બાકી કેટલી સમાનતાઓ હોય છે ને, ઘણી સમાનતાઓ હોય, પણ કોઈ એક મતમાં બંનેનો ડિફરન્સિયસ આવતો હોય તો એ ડિફરન્સિયસમાં સ્યાદવાદ ન હોવાના કારણે જીતું હોય. સ્યાદવાદ ન હોવાના કારણે સમાધાન ન થતા એક આખો પક્ષ નવો રચી નાખે છે અને નવું ધર્મ ઉભો કરી નાખે. આ થાય છે. કેટલા ધર્મ કરશો? ધર્મ તો એક જ છે, પણ આ રીતે થતું હોય છે. તેમાં જે ન્યાયની વાત છે ને, ન્યાયની વાત, એની એક બહુ મોટી હિસ્ટ્રી છે. ખરેખર તો જૈન ન્યાય જે છે ને, જૈન ન્યાય સાચા ન્યાય છે સર્વગી ભગવાનના. કેમ કે એ સ્યાદવાદ રૂપે હોય છે, વસ્તુ સ્વરૂપને પ્રમાણિત કરવા વાળા ન્યાય હોય છે. જે ન્યાય ગ્રંથો આગળ લિસ્ટ આવવા વાળું છે, બહુ બધું નવી જાણકારી મળશે. બરાબર છે. તો એમાં આપણે ત્યાં કૈલાસચંદ શાસ્ત્રી થઈ ગયા, કોઈને ખ્યાલ હોય. મંગલાયતન વાળા નહીં, ફૂલચંદ શાસ્ત્રી, કૈલાસચંદ સિદ્ધાંત શાસ્ત્રી, ન્યાય શાસ્ત્રી, ન્યાય તીર્થ કહેવાતા એ શાસ્ત્રી થઈ ગયા. એમને જ્યારે ન્યાયના ગ્રંથનું નિરૂપણ કરતા પહેલા એમને એક બહુ 25-30 પેજની એક આખી આગળની શું કહેવાય પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવનામાં જબરજસ્ત આખી હિસ્ટ્રી જાણવા જેવી છે, એને વાંચી લેજો ત્યાંથી. પણ એમાં એમને બહુ જબરજસ્ત વાત કરી કે આજે ન્યાયની વાત તો આપણે ત્યાં બી બહુ નથી ખુલતી. આપણે ત્યાં જૈનોમાં છે સાચ ન્યાયના ગ્રંથો બહુ છે, તો એ વખતની વાત છે. આપણે ત્યાં પણ બહુ નથી ખુલતી. પણ એવું બન્યું કે એ વખતે સમનભદ્રાચાર્ય થઈ ગયા. તો સમનભદ્રાચાર્યએ ઈશ્વરને જે કર્તાવાદ કહ્યો એનો બહુ વિરોધ કર્યો, અને એમને જેટલી બી કારિકાઓ લખી એ કારિકાઓમાં એમને ઈશ્વરના કર્તાવાદનો નિષેધ કર્યો, એનું એ મતનું ખંડન કર્યું જબરજસ્ત. બાકી જે આગળના આ જે બધા ન્યાય છે એ ન્યાય પર એમને કોઈ ખાસ વિચાર ન કર્યો. બરાબર છે. પરંતુ જ્યારે એ વખતે શિવ મત ચાલતો હતો, શિવ મત વાળા જે શૈવ કહેવાય, જીન મત વાળા જૈન કહેવાય, બૌદ્ધ મત વાળા બૌદ્ધી કહેવાય, એ રીતે શિવ મત ચાલતો હતો. જે શૈવ નામની જે આ જે કોમ્યુનિટી ચાલતી હતી, સંપ્રદાય, એમાંથી કેટલાક લોકો ન્યાયમાં ચાલી ગયા, તર્ક ને લોજિક ને એનું અધ્યયન કરવા લાગ્યા. એ લોકોએ આપણા સમનભદ્રાચાર્યનો બહુ જ એમ કહેવાય કે આડે હાથે લીધા અને બહુ વિરોધ કર્યો. આપણો ઇતિહાસ છે આખો. એટલો વિરોધ કર્યો, એટલી મજાક કરી આપણી એ વખતે. અને એ જ વખતે બૌદ્ધ મત પ્રગટ થયો. સાંભળજો. એટલે બૌદ્ધ મતે બી આ જ કામ ચાલુ કર્યું. બુદ્ધના જે બે શિષ્ય હતા એ બે શિષ્યએ બહુ વિરોધ કર્યો. જૈન ધર્મની આડે બસ એક મજાક જ કરે, એની હાંસી ઉડાવે, એના સ્યાદવાદને કે તમારું તો ગળીમાં આમ કહો ને ગળીમાં આમ કહો, હે ને, એ રીતે કે તમારું કોઈ સ્પષ્ટતા નથી. એ રીતે બહુ બધા વિરોધ કર્યા. 8મી સદીની વાત છે, સાંભળીજો. એ વખતે અંકલંક દેવનું આવું થયું. સાંભળજો. એ વખતે બૌદ્ધો આપણી પાછળ પડી ગયેલા અને એક આ નૈયાયિક મત. નૈયાયિક મત તો બુદ્ધોને પણ બહુ પરેશાન કર્યા. એટલે બુદ્ધોએ ન્યાયના વિષયો ભણવા પડ્યા અને ન્યાયના વિષયો બહુ ખોટા વિષયો એમને ચાલુ કર્યા. અને એને બી સપોર્ટ તો એ જ કર્યો કે જૈનોનો વિરોધ કરવામાં કર્યો એમ. તો એ વખતે અંકલંક દેવને એમ થયું, એ વખતે તો કોઈ ગ્રસ્ત જીવ હતા, તો એમને વિચાર્યું કે નહીં, આનો જવાબ તો આપવો જોઈએ આપણે જૈન શાસનમાં. એને આ બધી વાત તો સાચી છે, એને સમજાવવી જોઈએ સ્યાદવાદ વાણીથી. એમને વિકલ્પ આવ્યો અને એક પ્રતિષ્ઠિત આચાર્ય, પ્રતિષ્ઠા આચાર્ય કહેવાતા અંકલંક દેવ. એટલે જેટલા બી ગ્રંથો છે ને એ બધા પર ન્યાયના ગ્રંથોની મુખ્યતા છે એમના ગ્રંથોના લેખનમાં. પછી એ વખતે એમનો જ્યારે વિરોધ કરવો હોય તો એમનું બી તો સમજવું પડે ને. તો એમને ત્યાં ભણવા ગયા. તો એમને ત્યાં ભણવા ગયા ને એનું બધું બરાબર ભણી લીધું કે આ બધું ખોટું બોલે છે, બરાબર એમને નોલેજ કર્યું. અને પછી એમને આપણે ત્યાં બહુ મોટા ગ્રંથોનું અધ્યયન કર્યું. એ વખતે તો બ્રહ્મચારી હતા. પછી મુનિ વ્યવસ્થામાં આવ્યા અને બહુ મોટા આચાર્ય થઈને ઘણા ગ્રંથો લખ્યા. અને જે બૌદ્ધોનો જે 6 મહિના સુધી વાદ વિવાદ કર્યો, 6 મહિના સુધી કોન્સ્ટન્ટ. ખ્યાલ આવ્યો? એ વખતે એક ગવર્મેન્ટ, અહીંયા ભારતની ગવર્મેન્ટનું એક સમસ્યા હતી કે એકદમ બૌદ્ધોથી આ દેશ કેમ ખાલી થઈ ગયો. જો બૌદ્ધોનું બહુ છે નહીં, બહુ ખાલી થઈ ગયું છે. વર્મા છે,
પછી શ્રીલંકા છે, તો એવી અલગ અલગ જે કન્ટ્રીઓ છે ત્યાં બૌદ્ધો, અને નેપાળ છે ત્યાં બૌદ્ધોની બહુ સંખ્યા છે. તો એ લોકો ભાગી ગયા. તો એ ગવર્મેન્ટને ખબર નહીં કે બૌદ્ધો કેમ ભાગી ગયા, પરંતુ જ્યારે આપણો ઇતિહાસ મળે છે ત્યાં એમાંથી મળે છે કે જે અકલંક દેવે બૌદ્ધોની એ રીતે જવાબ આપ્યો, એવી રીતે જવાબ આપ્યો કે એ ટકી ના શક્યા, દેશ છોડીને ચાલ્યા ગયા. આફ્ટર ઓલ જે સર્વજ્ઞ ભગવાન કથિત જે ન્યાયના વિષયો છે, આ તો થોડીક વાત તમને કહી, આ તો 25 પાનાની પ્રસ્તાવના છે. એટલા માટે બધા વિષયો ટચ તમને કરાવું છું. અધ્યાત્મ બી આપણે એટલું જ મૂકીએ છીએ, ચરણાની બી એટલું જ મૂકીએ છીએ, અને જેવી ન્યાયની ચીજો બી અત્યારે આપણે લઈ રહ્યા છીએ. તો એક સમીચીન અભ્યાસ થાય આપણે આ સભામાં. એટલે બધી જ રીતે હું તમને અલગ અલગ પ્રકારના પ્રકરણનો થોડો ટચ કરાવું છું. ભાઈ ઉતરવું પડશે, અભ્યાસ તો કરવો પડશે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે આપણે ન્યાયના ગ્રંથો આપણા ત્યાં બી ખુલવા લાગ્યા એ વખતે 8મી સદીથી. અને પછી આ હતું તો અનાદિથી છે, પણ કોઈ વિષય ક્યારે વધારે ખુલે એ વખતનો માહોલ જોઈને ખુલે. જેમ કે અત્યારે ગુરુદેવશ્રીના કાળમાં અધ્યાત્મ બહુ ખુલી ગયું. કેમ કે મૂળ દિગંબરોમાં આચરણની બહુ પ્રધાનતા હતી. હે ને? અમારે ત્યાં કોઈને તમારે શીખવાડવું ના પડે કે કેવી રીતે શુદ્ધનું રસણું કરવું પડે, કેમ કે એને ધર્મ માનતા હતા અને એ જ કર્યું છે આખું જીવન. આ ખાવું ને આ ન ખાવું ને આ કરવું ને આ બેલા ને આ તેલા ને આ ઉપવાસ ને આ કયા ઉપવાસ રવિવારના આટલા ને પેલાના આટલા ને આ જ ધંધો કર્યો ને આપણે શું કર્યું, પણ આત્માની તો ખબર જ નહીં. એટલે ગુરુદેવશ્રીના કાળમાં એમને શરૂઆતમાં ધવલાનું સ્ટાર્ટ કરતા એમને એમ લાગ્યું કે નહીં, હે ને, ત્રણે સંપ્રદાયોમાં એ બોલ્યા છે. એમને કાલે જ વાંચવામાં આવેલું કે શ્વેતંબર, સ્થાનકવાસી અને દિગંબર. સ્થાનકવાસી અને શ્વેતંબરમાં તો વાત જ જૂઠી છે. દિગંબરમાં વાત સાચી હોવા છતાં પણ માને છે તો કર્મથી જ, એ પણ જૂઠું જ માને છે. તત્વનું કોઈ જ્ઞાન બરાબર નથી એમ સમજી અને એટલી કરુણા આવી હશે જીવને અને ગુરુદેવશ્રીને, અને પછી એમને અધ્યાત્મ ખોલ્યું અને એનાથી અનેક જીવો નિહાલ થઈ ગયા. આપણા જેવા જીવોનો તો કામ થઈ ગયા. ખ્યાલ આવે કે નહીં? આ વાત થઈ. મૂળ વાત આ છે. એટલે જ્યારે જે વસ્તુ ચાલતી હોય એ વખતે વક્તા એને પકડી લે કે અત્યારે આ માહોલ ચાલે છે, તો એને આ એંગલથી બધી વાતો આ એંગલ બતાવવા જોઈએ. એટલા માટે આ બધી પ્રધાનતાઓ ચાલે છે. અત્યારે આવ્યા હોત તો ચરણામયુગ કહે, કેમ કે જીવને અસંયમનું તો કશું ખબર જ નથી. અસંયમને તો પ્રેસ્ટીજ માને છે. ખ્યાલ આવે કે નહીં? તો અત્યારે આવ્યા હોત તો બહુ દર્દ થાત અને એમને અસંયમને અભાવ કરવાની વાત કરતા હોત. ખ્યાલ આવે કે નહીં? પણ પહેલા અસંયમ તો ત્યારે સંયમિત જીવન તો બધા મિથ્યા દ્રષ્ટિઓ તો બી સંયમિત જીવન હતું દિગંબર ફિરકાઓમાં પુષ્કળ. અને આજે બી તમે MP સાઈડ જાઓ તો તમારે કશું જ ના કહેવું પડે. તમને એ 8 પ્રહરનું ઘી ને આ ને આ તે બધું તમને ઓલરેડી રેડી જ મળે. આજે બી બહુ અને એ પ્રકારની આગ્રહ કરીને કરે, આગ્રહપૂર્વક. એવી દોષ છે. ભૂમિકાને ઓળખે નહીં, જાણે નહીં અને હઠાગ્રહથી કરે અને એમાં ધર્મ માને તો કહે છે કે જે બધું સરખું જ છે. આ બધી વાતો ચાલે છે. એ તમારે આ બધા પક્ષો આગળ કંઈક આવશે તમને જો. તો અહીંયા એક વાત, અહીંયા શિવ મતમાં 2 ધારાઓ પડી ગઈ, નૈયાયિક મત અને વૈશેષિક મત. પ્યોર ન્યાયને તત્વ બતાવી અને જે લોકોએ જે પોતાનો એક અલગ સ્થાપના કરી દીધી એ નૈયાયિક મત છે. અને આમાં કેટલીક સમાનતા છે, હે ને? આ બંનેમાં હોય જ ને, કેમ કે એક જ ધંધામાંથી 2 પાર્ટનર છૂટા પડ્યા હોય એટલે કેટલીક તો સમાનતા હોય જ ને. પાર્ટીઓ કોમન હોય, પ્રોડક્ટ કોમન હોય, કોસ્ટિંગ કોમન હોય. શું અલગ હોય એ પછી તમે સમજી શકો છો. એમાં બહુ ડીપ નથી જવું, પણ ભેદ પડે તો એમાં સમાનતા બી હોય. હવે સમાનતા કેટલી હોય છે તમે સાંભળો કે શું સમાનતા છે. કે એ લોકો જેમ કે એ બંને ઈશ્વર કરતા છે એમ માને છે. બંનેમાં એક કોમન ફેક્ટર છે, બરાબર છે. અને બંનેમાં એક જે જ્ઞાન જે છે ને, જ્ઞાન સાંભળજો, બહુ ખતરનાક વાત છે. જ્ઞાનને અસ્વસંવેદી માને છે. એટલે ખ્યાલ આવ્યો? બંને ફિરકામાં શું માને છે? જ્ઞાન અસ્વસંવેદી છે. જ્ઞાન એટલે જ્ઞાન એકલું જાણી નથી શકતું એમ કહે છે. જ્ઞાનને જાણવા માટે કોઈ પદાર્થની જરૂર પડે. આલોક છે, પ્રકાશ છે ને, પ્રકાશ છે, ઇન્દ્રિય છે, એના વગર જ્ઞાન જાણી જ ના શકે, હે ને? જ્ઞેયોથી જ્ઞાન માને છે. ટૂંકમાં અત્યારની ભાષામાં લેવું હોય તો એ લોકોને જ્ઞાનમાં સ્વસંવેદન પ્રત્યક્ષની ખબર જ નથી.
અને એ પ્રત્યક્ષ પ્રમાણ માને છે તો પ્રત્યક્ષ પ્રમાણમાં શું માનતા હશે એમને જ ખબર. ઇન્દ્રિય પ્રત્યક્ષને પ્રત્યક્ષ પ્રમાણ માને છે અને આપણે ત્યાં સ્વસંવેદન પ્રત્યક્ષને પ્રત્યક્ષ પ્રમાણ માનીએ છીએ અને મતિ શુદ્ધ જ્ઞાનને પરોક્ષ પ્રમાણ માનીએ છીએ અને મન પર્યાપ્તિ જ્ઞાનને એકદેશ પ્રત્યક્ષ માનીએ છીએ અને કેવલ જ્ઞાન પ્રત્યક્ષ માનીએ છીએ, પ્રત્યક્ષ પ્રમાણ માનીએ છીએ. અને આ બધી ન્યાયની ભાષાઓ છે ભાઈ. તમે કદાચ આ રીતે નહીં સાંભળ્યું હોય, મને એવું ખ્યાલમાં આવે છે, પણ બધી વાતો તો આવશે જ, સમજમાં આવે છે. બહુ મજાનો વિષયો છે આ બધા. તો એ લોકો બંને જણ અસ્વસંવેદી જ્ઞાનને તો જાણવું હોય તો એને કોઈની પ્રકૃતિની મદદ લેવી જ પડે. પ્રકૃતિ સાથે એ મળે અને પછી એમાં જ્ઞાન નામનો પ્રકાશ થાય અને પછી જાણે. આપણે માની છીએ કે નહીં? કાનથી જ્ઞાન થાય હે ને, કે જ્ઞાનથી યાદથી છે, તો એ રીતે છે. અને બીજું એક ઓર માને છે, એ સમવાય માને છે. એક સમવાય નામનું કે જ્ઞાન જે છે ને, આજે કોઈ જીવ જોવા મળે છે ને તો એક જ્ઞાન નામનો ગુણ આકાશમાં ફરતો હોય છે. તો પછી એ કોઈની સાથે જોડી જાય એટલે એ જીવ ઉત્પન્ન થઈ જાય. તો પંડિતજી તો ત્યાં તો મૂળ ગ્રંથો છે ને એમાં તો એમ કહે છે કે તો પછી આ માટીમાં જીવ કેમ નથી આવી શકતો? પછી આ થવનીમાં ગુણ કેમ આની સાથે સમવાય નથી કરતો? કેમ આની સાથે સંબંધ નથી કરતો કે થવની ચાલવા લાગે, જાણવા લાગે, એને આપણને સમજાવવા લાગે, તો કે એવું કેમ થતું નથી? તો એટલે એ રીતે બહુ એનો તોડપણ કરે છે. એક ઓર ખતરનાક વાત સમાનતા છે કે જ્ઞાનનો ઉચ્છેદ થાય તો મોક્ષ થાય. એટલે પોતાની સત્તા ખોઈને પણ એ વાસ્તવમાં મોક્ષને માને છે. આ બહુ આ બધા ડેન્જર પોઈન્ટો છે. ખ્યાલ આવે? જો આપણે તમને કોઈ કે તો એ લોકો માને છે ને આપણે આવું ક્યાં માનીએ છીએ? હું તમને આપણે તેની છાટ બતાવું. સાંભળ્યો હાલ જ કુશલ, માની લો કે બહાર તમે સ્કૂટર ગાડી લઈને આવ્યા હોય, બરાબર છે? હવે કોઈ એ વ્હીકલ્સને કોઈ તોડીને કે જતું રહ્યું, હાલ એવું થયું છે માન લો. હવે તમને ખબર નથી, દુઃખ થાય ના થાય? અને ખબર પડ્યા પછી દુઃખ થાય ને? તો જ્ઞાન ના કરીએ તો સુખી રહેવાય ને? શું કહ્યું? આપણે જાણીએ જ નહીં તો સુખી રહેવાય ને? એ તો અહીંયા બેસીને કહો છો હેલા. અહીંયા તો બધું આપણે ડાવી જ બોલીએ છીએ હે ને, પછી બધું જે છે ગેપ તો પડે છે. અને આપણને એમ લાગે છે ને જાણ્યું ના હોત ને આને, અથવા ઠીક છે કોઈ બીજો વ્યક્તિ એને ખબર પડે તો આપણું નુકસાન કરે ને. આપણે એને ખબર જ આપણે બેગમાં 1 કરોડ રૂપિયા લઈને જઈ રહ્યા છીએ, હવે કોઈને ખબર જ ના પડે હે ને તો આપણું નુકસાન ના થાય. અને જો કોઈને ખબર પડી ગઈ ચોરને તો નુકસાન થાય ને. અથવા એને જાણ્યું એટલે આપણું નુકસાન થયું ને. એને જો જાણ્યું ના હોત કે આપણી બેગમાં 1 કરોડ રૂપિયા છે તો જાત. અરે એને બેગ પકડવા આપી હોય ને તો એ ના જવાના હોય તો ના જાય. ખ્યાલ નથી તને? ખ્યાલ આવે કે નહીં? ગદજ છે ભાઈ. એનો અર્થ કે ક્યાંય ને ક્યાંય એવું માને છે કે જાણીએ તો દુઃખ થાય છે એટલે જાણવું નહીં હે ને. એનો અર્થ એ થઈ ગયો કે જ્ઞાનનો ઉચ્છેદ કરીને પણ સુખી થવા માગે છે. કયો મત? ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. શિવ મત. અને પોતે આ કોણ માને છે? જૈની. ગજબ છે ભાઈ. આપણને એમ લાગે કે આપણે બહુ ચોખ્ખા છીએ તો કે નહીં, અને બહુ ગરબડું ચાલે છે. ક્યાંય ને ક્યાંય ખૂણામાં આ બધું પોસાતું હોય છે. અને શાબ્દિક જ્ઞાયક આપણી પાસે છે અને વૈકલ્પિક જ્ઞાયક છે, પણ નિર્વિકલ્પ જ્ઞાયકના તરફ તો આજે ધ્યાન નથી. એટલા આવી નહીં જનસભાઈ ભાઈ. તો શું કરવું? ફરીથી એકવાર ગુરુદેવશ્રીને ફરીથી સમજો. ગુરુદેવશ્રીને સમજો કે જ્ઞાયકને સમજો, બે એક જ વાત છે. હેલો, જ્ઞાયકને સમજ્યા હોઈએ તો ગુરુદેવને સમજ્યા કહેવાય, નહીં તો કાંઈ નથી જાણ્યું. સમજી લેજો. ફરીથી સમજવું પડશે. ફરીથી સમજ નહીં 40 વર્ષ થઈ ગયા, અમે તો ગુરુદેવ વખતના છીએ. તો શું થઈ ગયું? અરે અમે તો અનાદિથી છીએ. તમે ગુરુદેવ વખતના છો પણ અમે તો અનાદિથી છીએ. ખ્યાલ આવે કે નહીં? જીવને એક બસ આ અહીંયા અટકી ગયો છે. પણ એમને જે કહ્યું એ કદાચ બની શકે કે એનું વિઝન આપણા સુધી નથી પહોંચ્યું. એ જે કહેવા માંગતા હતા એ તરફ આપણું ધ્યાન આજે બી નથી ગયું. અને ધ્યાન ગયું હોય તો કામ ના થાય એમ બને નહીં. કામ નથી થયું એનો અર્થ કે આપણે ક્યાંક પોચા પડે છે, ભૂલા પડે છે, નક્કી વાત છે.
ખ્યાલ આ રીતે છે જો. તો આ રીતે 2-3 વસ્તુ ચાલે છે. હવે હું એનું ખાલી સ્થાપના કરી દઉં અને બાકી આપણે દિવાળી પછીનો જે પહેલો શનિ રવિ આવશે મારા ખ્યાલ અષ્ટામિકા જ આવી જાય છે 27-28 જોઈ લેજો એ દિવસથી સ્ટાર્ટ કરીશું. દિવાળીના દિવસોમાં બધા બહાર છીએ આપણે. એના પછી જે પહેલો શનિ રવિ આવે એ કેલેન્ડરમાં જોઈ લેજો. મારા ખ્યાલથી 26-27 જે આવે છે એ આવે છે. અષ્ટામિકાનો પ્રારંભ થાય છે. બરાબર. હવે એમને જે તત્વો કહે તત્વો પહેલા સાંભળી લો. એટલે એ તત્વ સાંભળીને તમને એમ થશે કે આ તત્વ કેવી રીતે હોઈ શકે. 16 તત્વો કહ્યા એમને ત્યાં. કયા કયા તત્વો સાંભળો. તેમાં નૈયાયિકમાં પ્રમાણ, પ્રમેય, આ તો આપણે ત્યાં આવે છે. આજે આવ્યું ને પ્રમાણ, પ્રમેય, હે ને. એ તો જેનામાં કોઈને કોઈના જ્ઞાનમાં બનવાની તાકાત હોય કઈ શક્તિ છે. કોઈને કોઈ જ્ઞાનનો વિષય બને એ કઈ શક્તિના કારણે? પ્રમેય શક્તિ, હે ને. પ્રમાણ, પ્રમેય, પ્રમિતિ. પ્રમાણ, પ્રમેય, પ્રમિતિ. પ્રમાતા ઘણી બધી વાત છે. જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, વ્યક્તિ. આ બધા શબ્દો આપણે લઈશું. ખ્યાલ સમજવું પડશે. પ્રમાણ, પ્રમેય, સંશય તત્વ છે એમને ત્યાં. પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ, વિતંડા. આ બધા નામ આપણે તો તત્વ કેવા છે. હેત્વાભાસ, છળ, જાતિ, નિગ્રહતા. એક એકની પરિભાષા કરી, ચિંતા નહીં કરતા. આ 16 તત્વો એ લોકો માને છે. અને આ 16 તત્વો આપણે જો કોઈને થોડું બી જ્ઞાન હોય તો આ ખરેખર કોઈ ચીજનું પાંડિત્ય કરવું હોય, કોઈ વસ્તુનો નિર્ણય કરવો હોય તો એની પ્રોસિજર છે. આ પ્રમાણ આદિ તત્વ નથી. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, જેમ જ્ઞાનની પર્યાયો છે. પછી અવગ્રહ, ઇહા, અવાય, ધારણા, સ્મૃતિ, પ્રત્યભિ જ્ઞાન. એ તો આપણે ત્યાં પણ છે. પણ એ તો પદાર્થને જાણવા માટેની એક જ્ઞાનની પ્રોસેસ છે. એ તત્વ નથી. જ્ઞાન તત્વ છે, મતિ જ્ઞાન તત્વ નથી. ખ્યાલ આવે ને. ઘણી બધી વાતો આપણે આમાં સમજીશું દિવાળી પછી. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ સહેજાનંદી